સેનાને રાજનીતિમાં ન ઢસડો. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાહુલ ગાંધીને આપી સલાહ. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બુધવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે સેનાને રાજનીતિમાં ન ઢસડો. જો આવું થયું તો આ ચિંતાની વાત છે. જનરલે જણાવ્યું કે ચીન સાથે બોર્ડર વિવાદને લઈને અમે વાતચીત આગળ વધારી રહ્યા છે. જો અમે એકબીજા સાથે વાત કરીશું તો ઘણી બધી શંકાનું સમાધાન આવી શકે છે. અમારો મત એવો રહ્યો છે કે શંકાઓ કોઈ પણ કિંમતે દૂર થવી જોઈએ. આ માટે અમે કોર્પ્સ કમાન્ડરોને શક્ય હોય ત્યાં નિર્ણયો લેવાની સત્તા આપી છે. જો કે કોઈ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલી શકાય તો તેવો થવો જોઈએ. તેમને આ સત્તા આપવામાં આવી છે કે જો કોઈ બાબત તેમના સ્તરે ઉકેલી શકાય તો તે કરવું જોઈએ. તેના માટે કોઈપણ પ્રકારની મંજૂરીની રાહ જોવાની જરૂર નથી. રાહુલ ગાંધીના નિવેદન પર જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે લદ્દાખ સેક્ટરમાં ઘૂસણખોરી થઈ હતી. સેનાને રાજકારણમાં ઢસડવી ન જોઈએ. જ્યારે મહિલાઓને પણ દેવી કાલીની જેમ સેનામાં જોડાવાનો ટિપ્પણી લઈને ફરીથી વાત કરી હતી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઝાંસીની રાણી લક્ષ્મી વિશે વાત કરતા કહ્યું કે અમે બુંદેલા હરબોલાના મોઢેથી વાર્તા સાંભળી હતી. બહાદુરીથી લડી તે ઝાંસીની રાણી હતી. તમને જણાવી દઈએ કે મહિલાને સેનામાં સામેલ કરવામાં તેઓ પ્રેરણાદાયી રહ્યા. આ દરમિયાન સેના પ્રમુખે હથિયારના વેચાણ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આપણા અહીંયાથી વિદેશમાં હથિયારને મોકલવામાં આવી રહ્યા છે, જેનું કારણ એ છે કે હવે હથિયાર બનાવતી કંપનીઓને સરળતાથી લાયસન્સ મળી જાય છે અને છૂટ પણ મળી રહી છે. ભારત લાંબા સમયથી કહી રહ્યું છે કે અમે વાતચીત કરવા ઈચ્છીએ છીએ, પરંતુ જ્યારે જરૂર હશે તો અમે લડાઈ કરવાથી પાછળ રહીશું નહીં. સેનામાં કોઈ જવાન શહીદ થાય છે તો તેમના પરિવારમાં આ અંગે જાણ કરવી તે ખૂબ જ પીડાદાયક હોય છે. જો કે અમે એક પરિવારની જેમ કામ કરીએ છીએ. સેનામાં એન્જિનિયર, આરટી, ઇન્ફેન્ટ્રી સહિત તમામ લોકો એક પરિવાર જેમ હોય છે. આજે પણ જો અમે કોઈ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ તો શહીદોની પત્નીઓ મોટી સંખ્યામાં આવે છે, જેનાથી ખ્યાલ આવે છે કે અમે એક પરિવારની જેમ કામ કરીએ છીએ. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.